નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત એ કરી ગયા. આપણે શરૂઆતમાં જોઈ ગયા પ્લાન્ટ કિંગડમ, વનસ્પતિ સૃષ્ટિ, જેની પ્રસ્તાવના એ આપણે કમ્પ્લીટ કરી ગયા છે. પ્રસ્તાવનાની સાથે સાથે આપણે એક પોઈન્ટની શરૂઆત એની અંદર કરેલી હતી અને વિદ્યાર્થી મિત્રો, એ પોઈન્ટ હતો વર્ગીકરણની કેટલીક પદ્ધતિઓ, જેની અંદર આપણે સૌથી પહેલી પદ્ધતિ જોઈ ગયા અને એ છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, એક આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ જે લિનિયસ દ્વારા આપવામાં આવેલ હતી, જેની ચર્ચા એ આપણે કરી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી આપણે આગળ વધશું અને બીજી કેટલીક વર્ગીકરણની પદ્ધતિઓ વિશે જાણશું કે એ વર્ગીકરણની જે પદ્ધતિઓ છે એમાં નવીનતાઓ શું હતી. જેમ કે આપણે કીધું કે RH વ્હીટેકર દ્વારા દર્શાવવામાં આવેલ જે પદ્ધતિ છે એમાં 5 સૃષ્ટિને લેવામાં આવેલી હતી: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો, એમ જ અલગ અલગ વર્ગીકરણીય પદ્ધતિઓની અંદર અલગ અલગ મુદ્દાઓને, અલગ અલગ બેઝિસને ધ્યાનમાં રાખીને આ વર્ગીકરણીય પદ્ધતિ એ વિકસાવવામાં આવેલી હતી. તો ત્યાંથી આગળ વધીએ, પણ આગળ વધતા પહેલાં હું ફરી કહી દઉં, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ તમામ પોઈન્ટ એ નીટ બેઝને લઈને છે અને ચેપ્ટર 3 જે સૌથી લોંગ અને સૌથી અઘરું ચેપ્ટર છે અને નીટ બેઝ માટે પણ અગત્યનું છે. તો ખાસ ધ્યાન રાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને નોટિફિકેશન એ મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ બીજી વર્ગીકરણીય પદ્ધતિ જેને આપણે શરૂઆત કરીએ અને એ છે બીજી પદ્ધતિ અને એ છે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ અંગ્રેજીમાં કહેવું હોય તો આપણે કહી શકીએ નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ એ 2 વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલી હતી. જેમ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ એ લિનિયસ દ્વારા, એમ જ આ જે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે એ 2 વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલ હતી. એટલે અહીંયા આપણે સૌથી પહેલા પોઈન્ટ દર્શાવીએ કે ખાસ કરીને આ પદ્ધતિ એ જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકરે આપી હતી. આ પદ્ધતિ આપનાર 2 વૈજ્ઞાનિકો હતા વિદ્યાર્થી મિત્રો. અને 2 વૈજ્ઞાનિકો કયા? તો કે એક જ્યોર્જ બેન્થામ અને બીજો વૈજ્ઞાનિક હતો જોસેફ ડાલ્ટન હુકર. કે આ બંને વૈજ્ઞાનિકો દ્વારા આ પદ્ધતિ એ રજૂ કરવામાં આવેલી હતી. ટૂંકમાં કેવું હોય તો બેન્થામ અને હુકર દ્વારા આ પદ્ધતિ એ વિકસાવવામાં આવેલી છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિમાં સજીવો વચ્ચે જે નૈસર્ગિક સંબંધો છે એને ધ્યાનમાં રાખવામાં આવેલા હતા. અહીંયા બીજો પોઈન્ટ હું દર્શાવું છું કે આ પદ્ધતિમાં સજીવો વચ્ચે
નૈસર્ગિક એટલે કે કુદરતી સંબંધોને ધ્યાનમાં લીધેલા હતા. આ પદ્ધતિમાં જે સજીવ વચ્ચે નૈસર્ગિક સંબંધો છે, કુદરતી સંબંધ, એને ધ્યાનમાં લઈ અને આ વર્ગીકરણીય પદ્ધતિ એ વિકસાવવામાં આવેલી હતી. ખાસ ધ્યાન રાખજો કે અહીંયા નૈસર્ગિક એટલે કે કુદરતી સંબંધોને ધ્યાનમાં રાખવામાં આવેલા હતા. સજીવ વચ્ચે જે કુદરતી સંબંધો છે એને ધ્યાનમાં રાખી અને આ પદ્ધતિ એ વિદ્યાર્થી મિત્રો વિકસાવવામાં આવેલી હતી બેન્થામ અને હુકર દ્વારા. ઉપરાંત અહીંયા આપણે કહી શકીએ કે આ પદ્ધતિમાં બે લક્ષણોને ધ્યાનમાં લીધેલા હતા. બે લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવેલા હતા. જ્યારે તમે અગાઉ પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા કે લિનિયસ દ્વારા એક જ લક્ષણને ધ્યાનમાં લીધેલું હતું અને એ લક્ષણ હતું બાહ્ય લક્ષણ, કે બાહ્ય લક્ષણને ધ્યાનમાં રાખી અને આ ક્રિયા દર્શાવી, જેમ કે પ્રકૃતિ છે, રંગ છે, પર્ણની સંખ્યા છે, પર્ણનો આકાર છે. આવા જે બાહ્ય લક્ષણો હતા એને ધ્યાનમાં રાખવામાં આવેલા હતા. પણ અહીંયા ખાસ કરીને બાહ્ય લક્ષણ ઉપરાંત આંતરિક લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવેલા છે. તો અહીંયા ત્રીજો પોઈન્ટ એ આપણે દર્શાવી શકશું કે આ પદ્ધતિમાં બાહ્ય લક્ષણો પ્લસ આંતરિક લક્ષણોને ધ્યાનમાં લીધેલા છે. બે લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો, અને એ બે લક્ષણ કયા? તો કે એક બાહ્ય લક્ષણ અને બીજું લક્ષણ છે આંતરિક લક્ષણ. આ બે લક્ષણોને ધ્યાનમાં રાખી અને આ વર્ગીકરણીય પદ્ધતિ એ વિકસાવવામાં આવેલી હતી. તમે બાહ્ય લક્ષણોની ક્રિયા તો જોઈ કૃત્રિમ વર્ગીકરણીય પદ્ધતિમાં, પણ અહીંયા આપણે જે બીજા લક્ષણો જોશું, વર્ગીકરણના લક્ષણો, અહીંયા જે આપણે પોઈન્ટ આપશું કે અહીંયા આ પદ્ધતિમાં જો વર્ગીકરણના લક્ષણોની વાત કરીએ તો કયા લક્ષણોને ધ્યાનમાં રાખેલા હતા? તો કે વર્ગીકરણના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ એ આપણે કહી શકીએ સૂક્ષ્મ સંરચના. સૂક્ષ્મ સંરચનાને ધ્યાનમાં લીધેલ હતી. સૂક્ષ્મ સંરચના એટલે કે નાનામાં નાની જે રચનાઓ છે એને ધ્યાનમાં રાખવામાં આવેલી હતી. ખાસ કરીને અહીંયા આપણે કહી શકીએ કે જે પ્રોટિસ્ટા છે, લીલ છે, બરાબર, એ અતિ સૂક્ષ્મ સંરચના ધરાવે છે. તો એવી જે વનસ્પતિઓ છે એને પણ અહીંયા ધ્યાનમાં લીધેલી હતી. એટલે સૌથી પહેલો પોઈન્ટ હતો કે અલ્ટ્રા સ્ટ્રક્ચર એટલે કે સૂક્ષ્મ સંરચના છે એને ધ્યાનમાં લીધેલ છે. હવે ખાસ કરીને બીજું લક્ષણ એ જોવા જઈએ તો એ છે અંતસ્થ રચના. અંતસ્થ રચના, અંતસ્થ રચનાને પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે કે એની અંદરની રચના કેવી છે. વનસ્પતિની જે અંદરની રચના છે, જે આંતરિક રચના છે એ કેવી છે. આપણે બારોબારથી તો કહી દઈએ કે મૂળ, પ્રકાર અને પર્ણ એ જોવા મળે છે, પણ મૂળની રચના, પ્રકારની રચના અને પર્ણની રચના એ અંદર આવેલા કોષો એ કઈ વિવિધતા દર્શાવે છે એ એની અંતસ્થ રચના એટલે કે એનાટોમી એ થશે, અને એ બાબતને પણ અહીંયા ધ્યાનમાં લીધેલ હતું. અહીંયા ત્રીજી બાબત વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ત્રીજું લક્ષણ એ લીધેલું હતું ભ્રૂણ વિદ્યા. ભ્રૂણ વિદ્યા, ભ્રૂણની રચના, જે બીજ છે, સીડ્સ, એની અંદર જે ઇમ્બ્રિયોની ક્રિયા છે, મીન્સ ભ્રૂણ, એ કઈ રીતના જોવા મળે છે, ભ્રૂણ કઈ રીતના કાર્ય કરે છે, આ તમામ બાબતોને બેન્થામ અને હુકરે સૌથી સવિકૃત રીતે દર્શાવેલું હતું. તો એમ્બ્રિયોલોજી, જેને આપણે ભ્રૂણ વિદ્યા કહીએ,
અને ચોથી બાબત અહીંયા જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો ચોથી બાબત છે વનસ્પતિ રસાયણો. ફાઇટોકેમિકલ મીન્સ વનસ્પતિની અંદર આવેલા જે રસાયણો છે. રસાયણો હું ટૂંકમાં કહી દઉં તો એવું કહી શકીએ કે એની અંદર આવેલા જે હોર્મોન્સ છે, અંતઃસ્ત્રાવ કયા કયા હોય. મોસ્ટલી વનસ્પતિની અંદર 5 અંતઃસ્ત્રાવો હોય: ઓક્ઝિન્સ, જિબ્રેલિન્સ, સાઇટોકાઇનિન્સ, એબિસિક એસિડ અને ઇથિલિન. આ 5 અંતઃસ્ત્રાવો જોવા મળે જે એક પ્રકારના રસાયણો છે, જેમાંના કેટલાક એ વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે તો કેટલાક વનસ્પતિની વૃદ્ધિને અટકાવે છે, એટલે કે વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક તરીકેનું કાર્ય એ દર્શાવતા હોય છે. તો એવા જે રસાયણો છે, ફાઇટોકેમિકલ્સની જે ક્રિયા છે એને પણ ધ્યાનમાં લીધેલ હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે 4 પોઈન્ટ એ મારા દ્વારા દર્શાવવામાં આવેલા છે, તમે એટલું કહી શકો કે ખાસ કરીને આ એના આંતરિક લક્ષણો છે કે જેને ધ્યાનમાં લીધેલા હતા. લિનિયસ દ્વારા બાહ્ય લક્ષણ તો લીધેલા જ હતા, પણ બેન્થામ અને હુકર દ્વારા એની સાથે આંતરિક લક્ષણોને જોડી દીધા અને 2 લક્ષણોને ભેગા કરી અને એને એક વનસ્પતિની વર્ગીકરણ પદ્ધતિ વિકસાવી, જેને એને નામ આપ્યું નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. પોઈન્ટ ક્લિયર અહીં સુધી? તો આ બીજી પદ્ધતિ થઈ વિદ્યાર્થી મિત્રો. હવે ત્યાંથી આગળ વધીએ અને ત્રીજી પદ્ધતિની વાત કરીએ આપણે કે ત્રીજી પદ્ધતિ કઈ, તો કે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ, ફાઇલોજેનેટિક ક્રિયા, એટલે કે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. હું એ લખું છું જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, બહારથી ક્લિયર કરાવી દો. જાતિ, તમે જ્યારે વર્ગીકરણની ક્રિયા એ જુઓ છો ત્યારે વર્ગીકરણને અમુક કક્ષાઓની અંદર આપણે વિભાજિત કરીએ છીએ. કક્ષા કયો, શ્રેણી કયો, વર્ગ કયો. કક્ષા મીન્સ વર્ગકની જે ક્રિયા છે. તો ખાસ કરીને અહીંયા જાતિ શબ્દ આવ્યો એટલે તમારા મગજની અંદર એ બાબત ક્લિયર હોવી જોઈએ કે હા, આ કોઈ સ્પીસીસ આધારિત ક્રિયા હશે. મીન્સ કોઈ સજીવની જાતિને લઈને અહીંયા વર્ગીકરણની ક્રિયા એ દર્શાવવામાં આવેલી હશે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એ બાબત કહી શકશું કે આ પદ્ધતિ એ વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. આ પદ્ધતિ એ વિવિધ સજીવોના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે, જે સ્વીકાર્ય છે, ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. આ જે પદ્ધતિ છે એ ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. હું પોઈન્ટ ક્લિયર કરાવી દઉં કે ઉદ્વિકાસીય સંબંધ કોને કહેવાય. ઉદ્વિકાસ એટલે શું? તો કે ઇવોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં તમે ભણી ગયા છો. ઉદ્વિકાસ કોને કહેવાય? તો કે ઉદ્વિકાસ એટલે ક્રમિક થતો ફેરફાર, ક્રમશઃ ફેરફાર થાય. આપણે એમ કહીએ કે આપણું નિર્માણ વાનરમાંથી થયેલું છે, તો વાનર આપણા પૂર્વજો છે. તો પછી આપણે એવું કહી શકીએ કે વાનરમાંથી આદિમાનવ અને આદિમાનવમાંથી અંતે એક માનવનું નિર્માણ થયું. આ શું થયું? વાનરમાં થોડોક ફેરફાર થયો તો આદિમાનવનું નિર્માણ થયું. આદિમાનવમાં થોડોક ફેરફાર એ જોવા મળ્યો તો માનવનું નિર્માણ થયું. આ થોડો જે ફેરફાર છે એ ઉદ્વિકાસ સંબંધિત ક્રિયા દર્શાવે છે.
ખ્યાલ આવશે। અને અહીંયા જે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ છે એ સંપૂર્ણ ઉદ્વિકાસીય સંબંધ પર આધારિત છે, એટલે એને કીધું કે અહીંયા ક્રમિક ફેરફાર થાય છે। એનાથી એ ધારણા આપણે કહી શકીએ, એ ધારણા બંધાય કે એક સરખા વર્ગમાં સમાવેશિત જે સજીવો છે, એક વર્ગમાં સમાવેશિત જે સજીવો છે એમના પૂર્વજો એ એક જ હતા। હું પોઈન્ટ લખું પછી સમજાવું। અહીંયા બીજો પોઈન્ટ દર્શાવું છું કે એનાથી એ ધારણા, આપણે ધારણા એ લે છે, બરાબર છે, પોસિબિલિટી મોટા ભાગે દર્શાવી શકીએ, પણ આપણે એ બાબત સાથે સહેમત થયા કે અહીંયા એ ધારણા બંધાય કે અહીંયા પોસિબિલિટી છે, બરાબર, ધારણા એ બંધાય કે એક જ વર્ગમાં આવેલા સમાન સજીવોના પૂર્વજો એ એક જ હતા। એક જ વર્ગમાં આવેલા સમાન સજીવોના પૂર્વજો એ એક જ હતા। પોઈન્ટ હું તમારો ક્લિયર કરાવી દઉં કે ખાસ કરીને જ્યારે તમે ચેપ્ટર 2 ની અંદર 2 ની અંદર તમે જેમ ક્રમશઃ ક્રિયા આગળ વધો છો, મીન્સ કે તમે ઉપરથી સમુદાય, બરાબર, સમુદાયની ક્રિયાથી આગળ વધો, સમુદાય છે, વર્ગ છે, પછી ઉપવર્ગ હોય ઘણામાં, પછી શ્રેણી હોય, ગોત્ર હોય, પછી પ્રજાતિ અને ત્યારબાદ જાતિ આવે। આ ચાર્ટની ક્રિયાને તમે જુઓ તો ક્રમશઃ જેમ જેમ આગળ વધતા જાઓ એમ એમ ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે જે ભિન્નતાનું પ્રમાણ છે ઘટે, સામ્યતાનું પ્રમાણ એ વધે। પણ આપણે એવું કે એક જ વર્ગમાં આવેલા સમાન સજીવો જેનો વર્ગ એક છે, ફોર એક્ઝામ્પલ હું આપું કે સરીસૃપ, તો સરીસૃપ કોને કહેવાય? તો કે પેટે સરકીને ચાલતા સજીવો, પેટે સરકીને ચાલતા સજીવો। તો એમાં તો ઘણા બધા સજીવો આવેલા છે ને, એમાં આપણે કહી શકીએ કે સરીસૃપની અંદર આપણે મગરનો સમાવેશ કરીએ, કાચબાનો સમાવેશ કરીએ, ખ્યાલ આવે છે, ઉપરાંત ગરોળી છે, સાપ છે, કાચિંડો છે, કેમેલિયોન છે, આ બધાનો સમાવેશ કરીએ। આ બધાનો સમાવેશ એક જ વર્ગમાં થાય, પણ એવું કહી શકીએ કે એના પૂર્વજો એ એક જ હશે। સરીસૃપનું નિર્માણ કેમાંથી થયું? તો કે સરીસૃપનું નિર્માણ એ ખાસ કરીને જોવા જઈએ તો ઉભયજીવીમાંથી થયેલું છે, કારણ કે બેમાં વસવાટ કરતા હતા ઉભયજીવીઓ, પાણીમાં પણ અને જમીન પર પણ। જ્યારે સરીસૃપમાં પણ કેટલાક એવા સજીવો છે જે પાણીમાં અને જમીન પર બંને જગ્યાએ પોતાનો વસવાટ દર્શાવી શકે છે, તો ઉભયજીવીઓ એના પૂર્વજો હતા કે જેમાંથી એનું નિર્માણ થયું। ખ્યાલ આવે છે? તો અહીંયા મેઇન પોઈન્ટ શું છે તે એટલું કહી શકીએ કે હા, એ ધારણા બંધાય કે એક જ વર્ગમાં આવેલા સમાન સજીવોના પૂર્વજો એક જ હતા। હવે માનીએ કે આપણો સમાવેશ સસ્તનમાં થાય, વાનરનો સમાવેશ પણ સસ્તનમાં થાય, તો આ બેનો સમાવેશ એકમાં જ થયો, પણ આપણે કહી શકીએ કે મનુષ્ય એના પૂર્વજ વાનર હતા? હા, કહી શકીએ ને, કારણ કે બેનો સમાવેશ એક જ વર્ગમાં થાય છે, એટલે આપણા પૂર્વજો એ વાનર છે એવો આપણે દર્શાવી શકીએ। કમ્પ્લીટ? તો આ બીજો પોઈન્ટ આપણો ક્લિયર થયો। હવે જાતિ વિકાસીય જે વર્ગીકરણ પદ્ધતિ છે એમાં આપણે અત્યારે એટલે કે હાલમાં બીજા ઘણા સ્ત્રોતોમાંથી મળતી માહિતીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ઘણા બધા સ્ત્રોત એ આપણે પ્રાપ્ય થાય છે રોજબરોજ, તે ક્રમશઃ ફેરફાર થતો જોવા મળે જ છે। ઉદ્વિકાસ એ કોઈ ટૂંકા ગાળાની પ્રક્રિયા નથી, ઉદ્વિકાસ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે। મનુષ્ય પોતાના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન ઉદ્વિકાસ જોઈ લે
એવું જરૂરી નથી, ખ્યાલ આવે છે? પણ ઘણા બધા એવા સ્ત્રોત મળે છે, એવા સ્ત્રોત પ્રાપ્ય થયેલા છે કે જેના કારણે આપણે કહી શકીએ કે હા, આ જે કંઈ પણ સજીવો છે એનો સમાવેશ આમાં થઈ શકે, આ વર્ગમાં આ જાતિની અંદર એનો સમાવેશ થઈ શકે. એટલે કે આપણે હાલમાં બીજા ઘણા એવા સ્ત્રોતોમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરી, હું અહીંયા પોઈન્ટ લખું છું, આપણે હાલમાં મળતા ઘણા બીજા સ્ત્રોતોમાંથી માહિતી મેળવી અને તેનો ઉપયોગ કરી બીજા એવા ઘણા સ્ત્રોતો છે જેમાંથી આપણે માહિતી પ્રાપ્ત થાય છે, માહિતી મેળવી એનો ઉપયોગ કરી અને તેની મદદથી વર્ગીકરણમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરી શકીએ છીએ. ઉપયોગ કરી અને તેના લીધે વર્ગીકરણમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ એ કરીએ છીએ. પોઈન્ટ આપણો એટલો ક્લિયર હોવો જોઈએ કે હવે આપણે ઘણા બધા બીજા એવા સ્ત્રોત પ્રાપ્ય થાય છે, ઘણા બીજા એવા સ્ત્રોત એ પ્રાપ્ય થાય છે કે જેના દ્વારા આપણે માહિતી એ મેળવી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ. માહિતી મેળવી એનો ઉપયોગ કરવો અને વર્ગીકરણની અંદર જે મુશ્કેલીઓ સર્જાય છે એનું આપણે નિરાકરણ એ લાવી શકીએ છીએ. હવે આ પોઈન્ટને હું સમજાવું તો ઘણી વખત એવું થતું વિદ્યાર્થી મિત્રો કે આપણે બીજા ઘણા સ્ત્રોતો પ્રાપ્ય નહોતા. હવે માનો કે મારે સફરજનના વૃક્ષ વિશે કોઈ માહિતી મેળવવી હોય તો એવી કોઈ ક્રિયા અવેલેબલ નથી, ખ્યાલ આવે? એના માટે મારે શિમલા જ જવું પડે, ઠંડા પ્રદેશોમાં, હિમાચલ પ્રદેશમાં જવું પડતું અને ત્યાં જઈ અને ખાસ કરીને એના વિશેની માહિતી એ પ્રાપ્ત કરવી પડતી. પણ અત્યારે આપણે ઘણા બધા એવા સ્ત્રોત પ્રાપ્ય છે કે ઘર બેઠા આપણે એ માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. એ પછી રેખાચિત્ર હોય, એ પછી ફોટોગ્રાફ્સ હોય, એ પછી સ્લાઇડ હોય, એ પછી પુસ્તક હોય, ખ્યાલ આવે છે? અને ઇન્ટરનેટ માધ્યમ દ્વારા પણ હવે તો આપણે કોઈ પણ વનસ્પતિ વિશેની માહિતી એ સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ, મેળવીએ છીએ ને. અને માહિતી મેળવ્યા બાદ આપણે જો કોઈ વર્ગીકરણની અંદર મુશ્કેલી સર્જાતી હોય તો આપણે સરળતાથી એનું નિરાકરણ એ કરી શકીએ છીએ. તો એ જ પોઈન્ટ એ અહીંયા દર્શાવવામાં આવેલો છે કે આપણે જે હાલમાં જે બીજા સ્ત્રોત પ્રાપ્ત થાય છે એમાંથી માહિતી મેળવીએ, એનો ઉપયોગ કરીએ અને વર્ગીકરણની અંદર પડતી જે મુશ્કેલીઓ છે એનું સરળતાથી નિવારણ એ આપણે લાવી શકીએ છીએ. સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આપણી પાસે સહાયક રીતે અશ્મિઓના પુરાવા એ ન હોય ત્યારે આ માહિતી એ ખૂબ જ મહત્વની બની રહેશે. જ્યારે આપણી પાસે સહાયક અશ્મિઓના પુરાવા, મોટા ભાગે તો અશ્મિના પુરાવા દ્વારા આપણે ઘણી બધી બાબતો એ જાણી શકીએ છીએ. જેમ કે ડાયનાસોરના અશ્મિઓ દ્વારા આપણે જાણી શક્યા કે મોટા ભાગે ડાયનાસોરનો સમાવેશ સરીસૃપમાં થાય. એ મોટી એક ગરોળી જ છે, બીજું કંઈ નથી, એવું પુરવાર થયું ડાયનાસોરમાં.
એ અશ્મિઓ પ્રાપ્ય થયા તો એના દ્વારા આપણે માહિતી મેળવી અને એના દ્વારા આપણે નક્કી કર્યું કે ખાસ કરીને એને આપણે કયા સમુદાયની અંદર દાખલ કરી શકીએ અથવા એની અંદર જોવા મળતા લક્ષણો કયા હતા. જ્યારે આપણી પાસે આવા કોઈ અશ્મિઓના પુરાવા ન હોય ત્યારે આ માહિતી એ ખૂબ જ મહત્વની બની રહે છે. અશ્મિઓના પુરાવા ના હોય ત્યારે આ માહિતી ખૂબ જ મહત્વની બની રહે છે. ખૂબ જ મહત્વની બની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ આપણે જોઈ ગયા જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ, કુલ 4 પોઈન્ટ છે. કમ્પ્લીટ 1, 2, 3 અને 4. અને છેલ્લો પોઈન્ટ ખાસ કે જ્યારે આપણી પાસે એક સહાયક અશ્મિઓના પુરાવા નહીં હોય ત્યારે આ માહિતી એ આપણે ખૂબ જ પુરવાર થશે. સરળતાથી આપણે એનું વર્ગીકરણ એ કરી શકશું. કમ્પ્લીટ. તો જે પ્રક્રિયા જોઈ ગયા ફાઇલોજેનેટિકની, મીન્સ જાતીય ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. હવે વિદ્યાર્થી મિત્રો, ચોથી પદ્ધતિ જોઈએ અને એ છે આંકડાકીય અથવા સંખ્યાકીય વર્ગીકરણીય પદ્ધતિ. સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. પોઈન્ટ બારોબારથી ક્લિયર થઈ જવું જોઈએ. સંખ્યાકીય કીધું એટલે સંખ્યાઓ પર આધારિત હોય એવું ખ્યાલ આવશે. ન્યુમેરિકલ ટેક્સોનોમીની ક્રિયા, ન્યુમેરિકલ ટેક્સોનોમીની ક્રિયા સંખ્યાકીય વર્ગીકરણીય પદ્ધતિ. અને જ્યારે સંખ્યાકીય વર્ગીકરણીય પદ્ધતિનો ઉપયોગ કરો ત્યારે એમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય. આ ધ્યાન રાખજો. સંખ્યાકીય વર્ગીકરણીય પદ્ધતિનો જ્યારે પણ તમે ઉપયોગ કરો ત્યારે એમાં કમ્પ્યુટરનો ઉપયોગ થતો જોવા મળે છે, જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરી અને સરળતાથી માહિતી એ મળી રહે છે. હું પહેલો પોઈન્ટ જ લખી નાખું કે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરી અને સરળતાથી માહિતી મળી રહે છે. જ્યારે પણ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિની વાત કરવામાં આવે ત્યારે આપણે એટલું કહી શકશું કે અહીંયા ઉપયોગ એ એકનો થશે. અને એ ઉપયોગ કેનો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે કોમ્પ્યુટરનો ઉપયોગ એ કરવામાં આવશે અને કોમ્પ્યુટર દ્વારા આપણે સરળતાથી માહિતી એ પ્રાપ્ત કરી શકશું. જે ડેટા કોમ્પ્યુટરની અંદર દાખલ થયેલા છે જેના દ્વારા આપણે સરળતાથી માહિતી એ મેળવી શકશું. જે અવલોકન કરેલી બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે. જે અવલોકન કરેલી બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે. જે અવલોકન કરેલી બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે. ઘણા બધા લોકોએ, પોઈન્ટને સમજો, ઘણા બધા લોકોએ વનસ્પતિનું અવલોકન કર્યું અને વનસ્પતિમાં જોવા મળતા જે લક્ષણો છે એ લક્ષણોને કોમ્પ્યુટરની અંદર દાખલ કરવામાં આવેલા છે અને એના દ્વારા આપણે માહિતી એ પ્રાપ્ત થાય છે. કે કોઈ પણ વનસ્પતિ વિશે તમારે જાણવું હોય તો તમે સરળતાથી જાણી શકો, એની માહિતી એ મેળવી શકો, એના લક્ષણો વિશેનો ખ્યાલ એ પ્રાપ્ત કરી શકો. શું કામ? કારણ કે આગળ કેટલાક વૈજ્ઞાનિકોએ એનું અવલોકન કરેલું છે. આગળ કેટલાક લોકોએ અવલોકનની ક્રિયા દર્શાવી અને એના જે લક્ષણો છે એ પ્રસ્થાપિત કરેલા છે. હું ખાલી એક પોઈન્ટ કહી દઉં કે ખાસ કરીને પણ જુઓ તો ઘણી વખત આપણે ક્લિયર થઈ જાય
કે આ વનસ્પતિ કઈ હશે, દ્વિદળી છે કે એકદળી? જો પર્ણ ઝાલાકાર શિરા વિન્યાસ દર્શાવે, આગળ આવશે હું સમજાવીશ કે પર્ણ જો ઝાલાકાર શિરા વિન્યાસ દર્શાવે તો એ દ્વિદળી જ હોય, અને પર્ણ સમાંતર શિરા વિન્યાસ દર્શાવે તો એકદળી જ હોય. આ શું થયું? આ તમે પર્ણનું અવલોકન કર્યું, અને પર્ણનું અવલોકન કરી અને તમે એક લક્ષણ દર્શાવ્યું કે આ પર્ણમાં ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે, અથવા આ પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે. તો જે અવલોકન કરો છો એ તમે લક્ષણો દર્શાવો છો, અને આ જે પદ્ધતિ છે સંખ્યાકીય વર્ગીકરણીય પદ્ધતિ, એ દર્શાવે છે કે જે અવલોકન કરેલી બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે. જે અવલોકન કરેલી બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે, લાક્ષણિકતાઓને ધ્યાનમાં લીધેલ છે. તેમાં હજી જો જોવા જઈએ તો 3 પોઈન્ટ મુખ્ય છે. સંખ્યાકીય વર્ગીકરણની પદ્ધતિમાં 3 પોઈન્ટ મુખ્ય છે. તેમાં બધા જ લક્ષણો, હું લખતો જાઉં છું, તેમાં બધા જ લક્ષણો પ્લસ કઈ 3 બાબત લીધેલી છે? તો કે તેમાં બધા જ લક્ષણો, એટલે કે પહેલા તો લક્ષણો બધા જ લીધેલા છે, ઉપરાંત સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા, સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા, એટલે કે સંખ્યા પણ લીધેલી છે. સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા, જે સ્વીકૃત થયેલ છે વનસ્પતિ, એ વનસ્પતિની જે માહિતી છે એની આંકડાની સંખ્યા. અને ત્રીજો પોઈન્ટ, અને એ છે સંકેતો. ત્રીજો પોઈન્ટ એ છે સંકેતો. જે નિર્દેશિત થયેલા છે, નિર્દેશિત થયેલા છે. આ 3 બાબત જે મુખ્ય છે, એક તો બધા જ લક્ષણો, ઉપરાંત સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા અને સંકેતો જે એમાં નિર્દેશિત કરવામાં આવેલા છે. આ 3 પોઈન્ટને લીધેલા છે કેમાં? સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિમાં. એટલે કે ખાસ કરીને કોમ્પ્યુટરની અંદર આ 3 બાબત એ ફિટ કરવામાં આવેલી જ છે. એ પછી લક્ષણ હોય, એ પછી આંકડાકીય માહિતી હોય, કે પછી સંકેતો હોય, કે સંકેત દ્વારા તમે ઓળખી શકો કે આ કઈ વનસ્પતિ છે. કમ્પ્લીટ પોઈન્ટ. અને આગળ વધીએ તો અહીંયા જે સંખ્યાકીય બાબત છે એમાં દરેક લક્ષણનું એક સરખું મહત્વ એ અપાયું છે. દરેક લક્ષણને એક સરખું મહત્વ એ અપાયું છે. વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો કે દરેક લક્ષણને એક સરખું મહત્વ આપવામાં આવેલું છે. કોઈ એવું નથી કે એ લક્ષણ કાઢી નાખ્યું, બીજી વનસ્પતિમાં જોવા મળે, બરાબર, અને આ વનસ્પતિમાં પણ જોવા મળે એટલે લક્ષણ દૂર કર્યું, નહીં. દરેક લક્ષણને અહીંયા એક સરખું જ મહત્વ આપ્યું. પછી બીજી વનસ્પતિમાં જોવા મળે તો પણ ત્યાં પણ એ લક્ષણ દર્શાવેલું હશે, અને આ વનસ્પતિમાં જોવા મળે તો પણ એ લક્ષણ દર્શાવવામાં આવેલું જ હશે. એવું નહીં હોય કે એક વનસ્પતિમાં જોવા મળે એટલે બીજી વનસ્પતિમાં એ દર્શાવવાની જરૂરિયાત નથી, નહીં. દરેક લક્ષણને એક સરખું મહત્વ એ આપવામાં આવેલું છે. કમ્પ્લીટ. અને એ જ સમયે ત્વરિત રીતે સેંકડો જેટલા લક્ષણો, એ જ રીતે ત્વરિત સેંકડો લક્ષણો જે જોવા મળી શકે, જે ખાસ કરીને પ્રાપ્ય
થતા જોવા મળશે લક્ષણો એ ધ્યાનમાં લઈ શકાય. દરેક લક્ષણને એક સરખું મહત્વ અપાયું છે. એ જ રીતે ત્વરિત સેંકડો લક્ષણો એ ધ્યાનમાં લઈ શકાય. બરાબર, એટલે કે એક બે નહીં, ઘણા બધા લક્ષણો એ ત્યાં જોવા મળી શકે અને એ ઘણા બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને જ એનું વર્ગીકરણ એ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ 4 પોઈન્ટ છે. પહેલાં તો કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ અને માહિતી મેળવી શકીએ. બીજામાં કીધું કે જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરશો એમાં જે કંઈ પણ વનસ્પતિની પ્રક્રિયા હશે એ અવલોકન કરેલ હશે અને લાક્ષણિકતા ઉપર આધારિત હશે. ત્રીજી બાબત આપણે દર્શાવી કે 3 બાબત જે સૌથી અગત્યની છે, એક લક્ષણો, બીજું આંકડાકીય માહિતી અને ત્રીજું સંકેતો. અને છેલ્લે આપણે દર્શાવ્યું કે દરેક લક્ષણને સરખું મહત્વ આપવામાં આવેલું છે, જેથી કરીને સેંકડો લક્ષણો છે એને ધ્યાનમાં રાખી અને તમે વર્ગીકરણની ક્રિયા એ દર્શાવી શકો. કમ્પ્લીટ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ખાસ કરીને 5મી વર્ગીકરણીય પદ્ધતિ છે અને છે કોષ વર્ગીકરણીય પદ્ધતિ. કોષ વર્ગીકરણીય પદ્ધતિ આ એકદમ ઇઝી પદ્ધતિ છે કે કોષ વર્ગીકરણીય પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કોષ વર્ગીકરણીય પદ્ધતિમાં કોષની અંદર રહેલ જે રંગસૂત્ર છે એને ધ્યાનમાં રાખેલ છે. એ પછી રંગસૂત્રની સંખ્યા હોય, રંગસૂત્રની રચના હોય કે એની વર્તણૂક હોય, એને ધ્યાનમાં રાખી અને આ પદ્ધતિનો અભ્યાસ એ કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે આ પદ્ધતિમાં રંગસૂત્રની સંખ્યા, રચના અને વર્તણૂક ને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. ત્રણ બાબતને અહીંયા ધ્યાનમાં રાખેલ છે વિદ્યાર્થી મિત્રો. કઈ 3 બાબત? તો કે એક રંગસૂત્રની સંખ્યા, બીજું છે રચના અને ત્રીજું છે વર્તણૂક. આ 3 બાબતોને ધ્યાનમાં રાખી અને આ જે વર્ગીકરણીય પદ્ધતિ છે એ વર્ગીકરણીય પદ્ધતિ એ વિકસાવવામાં આવેલી છે. તો આ વાત કરી ગયા કોષ વર્ગીકરણીય પદ્ધતિ. હવે છેલ્લી વર્ગીકરણીય પદ્ધતિ છે એ રસાયણ વર્ગીકરણીય પદ્ધતિ. છઠ્ઠી જે વર્ગીકરણીય પદ્ધતિ છે એ આપણે આપીએ છીએ અહીંયા રસાયણ વર્ગીકરણીય પદ્ધતિ. રસાયણ વર્ગીકરણીય પદ્ધતિ. હવે વિદ્યાર્થી મિત્રો, રસાયણ વર્ગીકરણીય પદ્ધતિની અંદર ખાસ કરીને વનસ્પતિની અંદર આવેલા જે રાસાયણિક ઘટકો છે એને ધ્યાનમાં લીધેલા છે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે આ પદ્ધતિમાં વનસ્પતિના રાસાયણિક ઘટકોને ધ્યાનમાં લીધેલા છે. રાસાયણિક ઘટકોને વનસ્પતિના જે રાસાયણિક ઘટકો છે એ વનસ્પતિના રાસાયણિક ઘટકોને ધ્યાનમાં લેવામાં આવેલા છે. રાસાયણિક ઘટકોની વાત અગાઉ કરી ગયો કે કેટલાક અંતઃસ્ત્રાવો છે જે પણ એક રાસાયણિક ઘટક જ છે કે એને ધ્યાનમાં રાખી અને આ પ્રક્રિયા દર્શાવેલી છે. બીજા પણ કેટલાક મેટાબોલિઝમની અંદર એટલે કે ચયાપચયિક પ્રક્રિયાઓની અંદર રાસાયણિક ઘટકોની ક્રિયા છે એને પણ ધ્યાનમાં રાખી અને આ પદ્ધતિ એ વિકસાવવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, કુલ વર્ગીકરણીય પદ્ધતિ 6 છે જે આપણા દ્વારા દર્શાવી.
હું ફરી એકવાર રિપીટ કરી દઉં છું. પહેલી હતી કૃત્રિમ વર્ગીકરણીય પદ્ધતિ, બીજી છે નૈસર્ગિક વર્ગીકરણીય પદ્ધતિ, ત્યારબાદ ત્રીજી છે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ, ચોથી છે સંખ્યાકીય વર્ગીકરણીય પદ્ધતિ, પાંચમી છે કોષ વર્ગીકરણીય પદ્ધતિ અને છઠ્ઠી છે રસાયણ વર્ગીકરણીય પદ્ધતિ. કમ્પ્લીટ. તો કુલ 6 પદ્ધતિ છે જેની ચર્ચા આપણે કરી ગયા. આજનો પોઈન્ટ એ આપણે અહીંયા સુધી જ રાખશું. આશા રાખીશ કે આ પોઈન્ટ એ તમને ગમ્યો હશે. જો ગમ્યું હોય, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, વધુમાં વધુ બાળકો સુધી પહોંચાડો એટલે કે શેર કરજો, અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.